ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં તમને કવેસેટીનું બંધારણ પુરવાર કરાવી દીધું છે. આજે આપણે એન્થોસાયનિન વર્ણકો તેઓ વનસ્પતિના ફૂલો અને ફળોના કોષરસમાં અથવાને કહેવાય સેલ સેપમાં ગ્લુકોસાઇડ તરીકે મળતા લાલ, ભૂરા કે જાંબલી રંગના પાણીમાં દ્રાવ્ય વનસ્પતિ વર્ણકો છે. તો એન્થોસાયનિન વર્ણકો અગાઉ તમને કીધું છે આ ફૂલો અને ફળોના કોષરસમાં મળતા ગ્લુકોસાઇડ તરીકે મળે. વર્ણકોનું જ્યારે એક્સિયલ વડે જળ વિભાજન કરીએ તો એમાંથી બે નિપજ મળે. એક છે શુગર વત્તા શુગર વિહીન વર્ણકો જેને કહેવામાં આવે છે એન્થોસાયનિડિન. બરોબર. તો આ જે એન્થોસાયનિન છે તેના બંધારણીય એકમ આ હોય છે પાયરન અથવા પાયરિલેનિયમ વર્ણકો છે. આ વર્ણકો આને કહેવામાં આવે છે બેન્ઝો પાયરિલેનિયમ ક્લોરાઇડ. બરાબર. તો જ્યારે એન્થોસાયનિડિનમાં બીજા સ્થાન ઉપર ફિનાઇલ સમૂહ આવેલા હોય છે. તો આ બધા બંધારણીય એકમ એન્થોસાયનિનમાં તો શું આવશે? બીજા સ્થાન ઉપર ફિનાઇલ સમૂહ હોય. આ છે Cl માઇનસ ને બીજા સ્થાન ઉપર શું હોય છે? ફિનાઇલ. આને કહેવામાં આવે છે 2-phenyl બેન્ઝો પાયરિલેનિયમ ક્લોરાઇડ. તો આ એનું બંધારણીય એકમ હશે. તો આને કહેવામાં આવે છે 2-phenyl બેન્ઝોપિરેલિનિયમ અથવા પાયરિલેનિયમ ક્લોરાઇડને શું કહેવામાં આવે છે? પ્લેરિલિનિયમ ક્લોરાઇડ. આ છે પ્લેરિલિનિયમ ક્લોરાઇડ. બરોબર. તો એન્થોસાયનિડિનમાં શુગર શર્કરા હોતા નથી એટલે એને કહેવામાં આવે છે એન્થોસાયનિડિન. અને એન્થોસાયનિનમાં શું હોય છે? એમાં શુગર હોય છે. તો આપણે બંધારણ જોઈએ. તો આજે આપણે સાયનિન ક્લોરાઇડ જે એન્થોસાયનિન વર્ણકો છે જે ગુલાબ
ના ફૂલમાં અને બ્લુ કોર્નફ્લાવરમાં ક્ષાર તરીકે હોય છે, એમાંથી એનું નિષ્કર્ષણ થાય છે. તો આજે આપણે સાયનિન ક્લોરાઇડ નું બંધારણ પુરવાર કરવાનું છે. ને આ છે સાયનિન ક્લોરાઇડ છે લાલ ગુલાબ રેડ રોઝમાં અને બ્લુ કોર્નફ્લાવર માંથી એનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. ત્યાંથી રેડ રોઝ લાલ ગુલાબ અને ભૂરા કોર્નફ્લાવર ફૂલમાંથી બ્લુ કોર્નફ્લાવર માંથી એનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. તો સાયનિન ક્લોરાઇડ છે કોના ઉદાહરણ છે? એન્થોસાયનિન વર્ણકોનું. તેનું સૂત્ર થાય તો સાયનિન ક્લોરાઇડમાં ત્રીજા અને પાંચમા સ્થાન ઉપર શુગર છે. ત્રીજા અને પાંચમા સ્થાન ઉપર શુગર છે. એનું બંધારણ પ્લસ Cl માઇનસ ત્રીજા અને પાંચમા સ્થાન ઉપર એન્થોસાયનિનમાં આમાં શુગર છે એટલે લખી શકીએ OC6H11O5. આ છે સ્થાન 1 2 3, આ છે 4 અને અહીંયા 5. OC6H11O5 આ છે પાંચમા. આ છે સાયનિન ક્લોરાઇડનું બંધારણ. પર અગાઉ કીધું છે જ્યારે એમાંથી એનું એસિડ વડે જળ વિભાજન કરે તેમાંથી શુગર છે, શુગર દૂર થાય, બે નિપજ મળે, શુગર અને શુગર વિહીન વર્ણકો, ત્યારે એને કહેવામાં આવે છે એન્થોસાયનિડિન. એનું બંધારણ આવી રીતે હોય. પ્લસ Cl માઇનસ અહીંયા શું આવશે? OH એમાં શુગર હોતા નથી. OH જ્યારે શુગર હોતા નથી તો એને કહેવામાં આવે છે એન્થોસાયનિડિન. તો આ છે નામકરણ પ્રમાણે આ 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ અને આ છે 1 2 3 4 5 6 7. તો આ છે 3 પ્રાઇમ 3, આ છે 3 પ્રાઇમ, પછી 4 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ 5 7 પેન્ટા હાઇડ્રોક્સી ફ્લેવિનિયમ ક્લોરાઇડ
તો જેને કહેવામાં આવે છે ક્લોરાઇડ. આ છે સાયનિડીન ક્લોરાઇડ. સાયનિડીન ક્લોરાઇડનું બંધારણ. અને આ છે કોનું બંધારણ? આ જેમાં શુગર આવે છે આ છે સાયનિન ક્લોરાઇડ. સાયનિન ક્લોરાઇડ. ક્લોરાઇડ. આને કહેવામાં આવે છે સાયનિડીન ક્લોરાઇડ. આ બંનેનું બંધારણ છે. તો હવે આપણે એનું બંધારણ પુરવાર કરીએ. હવે આપણે સાયનિન ક્લોરાઇડનું બંધારણ પુરવાર કરવાનું છે. સાયનિન ક્લોરાઇડ નું વૈશ્લેષિક પુરાવાઓને આધારે નું બંધારણ પુરવાર કરો. તો સૌપ્રથમ સાયનિડીન. હવે આપણે સાયનિન ક્લોરાઇડનું બંધારણ વૈશ્લેષિક પુરાવાઓને આધારે પુરવાર કરવાનું છે. તો સૌપ્રથમ સાયનિન ક્લોરાઇડનું અણુસૂત્ર C27H31O16 ઓક્સિજન 16 અને 1 ક્લોરીન. તો પહેલા મુદ્દા નંબર એ સાયનિન ક્લોરાઇડનું અણુસૂત્ર C27H31O16Cl છે. મોલિક્યુલર ફોર્મ્યુલા. મુદ્દા નંબર 2 સાયનિન ક્લોરાઇડનું એસિડ વડે જળ વિભાજન કરતા સાયનિડીન. મુદ્દા નંબર 2 સાયનિન ક્લોરાઇડનું HCl વડે જળ વિભાજન કરતા સાયનિડીન ક્લોરાઇડ અને 2 મોલ ડી ગ્લુકોઝ મળે છે. મુદ્દા નંબર 2 સાયનિન ક્લોરાઇડનું HCl વડે અથવા લખી શકો એસિડ વડે જળ વિભાજન કરતા હાઇડ્રોલિસિસ કરતા સાયનિડીન ક્લોરાઇડ અને 2 મોલ ડાયરેક્ટ તમારે ગ્લુકોઝ લખવું હોય તો ગ્લુકોઝ લખી શકો. 2 મોલ ડી ગ્લુકોઝ મળે છે. શું આવશે? C27H31O16Cl. હવે અહીંયા હું લખતી નથી, અહીંયા લખવાનું છે સાયનિન ક્લોરાઇડ એસિડ વડે જળ વિભાજન એટલે એસિડ વડે જળ વિભાજન કરીએ તો આ છે સાયનિન ક્લોરાઇડ વત્તા
જળ વિભાજનમાં 2 મોલ H2O વપરાય છે એટલે 2H2O H2O એસિડ અથવા HCl લખી શકો HCl શું કરવાનું છે જળ વિભાજન એમાંથી મળે C15H11O6Cl આ છે સાયનિડીન ક્લોરાઇડ વત્તા 2 મોલ શું મળશે ગ્લુકોઝ C6H12O6 આ છે ડી ગ્લુકોઝ કે આ સાયનિન ક્લોરાઇડનું જળ વિભાજનથી સાયનિડીન ક્લોરાઇડ મળે તો સૌપ્રથમ એનું બંધારણ પુરવાર કરવું પડે તો હવે આપણે 3 શું કરવાનું છે સાયનિડીન ક્લોરાઇડનું બંધારણ પુરવાર કરવાનું છે સાયનિડીન ક્લોરાઇડનું બંધારણ આનું બંધારણ સૌપ્રથમ પુરવાર કરવાનું છે તો સૌપ્રથમ તેનું અણુસૂત્ર C15H11O6Cl છે તેનું એટલે સાયનિડીન ક્લોરાઇડનું તેનું અણુસૂત્ર C15H11O6Cl છે મુદ્દા નંબર 2 આમાં હાઇડ્રોક્સિલ સમૂહ હાજર છે કે નહીં એના માટે એસિટાઇલેશન પ્રક્રિયા આવે તો તેનું એસિટાઇલેશન પ્રક્રિયા કરતા કોના વડે કરવાનું છે એસિટિક એનહાઇડ્રાઇડ વડે તેનું એસિટાઇલેશન પ્રક્રિયા કરતા પેન્ટા એસિટાઇલ વ્યુત્પન્ન મળે છે શું આવશે C15H11O6Cl પ્રક્રિયા કરવાનું છે એસિટાઇલેશન લેવાનું છે એસિટિક એનહાઇડ્રાઇડ કેટલા મોલ વપરાય પેન્ટા એસિટાઇલ વ્યુત્પન્ન મળે એટલે 5 મોલ આવે તો 5 મોલ માંથી 5 મોલ એસિટિક એસિડ દૂર થાય ACOOH એમાંથી મળે C15H6OCl અથવા Cl આગળ લખી શકીએ પછી ઓક્સિજન OCOCH3 તો શું મળશે પેન્ટા એસિટાઇલ વ્યુત્પન્ન તો આ પ્રક્રિયાથી આપણે શું કહી શકીએ છીએ તેથી સાયનિડીન ક્લોરાઇડમાં 5 OH સમૂહ આવેલા છે અથવા હોવા જોઈએ તેથી તેમાં
તેમાં 5 OH અથવા હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા છે. હવે નેક્સ્ટ પ્રક્રિયામાં જાયસેલ પદ્ધતિ પરિમાપન કરતા મિથોક્સી સમૂહ ગેરહાજર છે. જાયસેલ પદ્ધતિ વડે પરિમાપન કરતા મિથોક્સી સમૂહ OCH3 અથવા મિથોક્સી સમૂહ ગેરહાજર છે. મિથોક્સી સમૂહ ગેરહાજર છે. આમાં મિથોક્સી સમૂહ ગેરહાજર હોય તેનું KH વડે આપણે ડિગ્રેડેશન અથવા વિઘટન કરી શકીએ. તો મુદ્દા નંબર 4 તેનું KH વડે ગલન કરતા અથવા પિગલન કરતા તેનું KH વડે ગલન કરતા અગાઉ બી કીધું છે તમને આ બધા વર્ણકો હોય એનું KH વડે પિગલન કરીએ તેનું વિઘટન થાય, ડિગ્રેડેશન થાય અને 2 નિપજ મળે. ફિનોલ અથવા વિસ્થાપિત ફિનોલ અને એસિડ બેન્ઝોઇક એસિડ અથવા એનું વિસ્થાપિત એસિડ. તો ગલન કરતા ગ્લુસિનોલ અગાઉ તમને કીધું છે ફ્લોરોગ્લુસિનોલ એટલે 1,3,5 ટ્રાયહાઇડ્રોક્સીબેન્ઝીન અને પ્રોટો કેટેચુઇક એસિડ મળે છે. પ્રોટોકેટેચુઇક એટલે શું થાય? 3,4 ડાયહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. તો C15H11O6Cl કે સાથે ગલન અથવા ફ્યુઝન અથવા પિગલન એમાંથી મળે ફ્લોરોગ્લુસિનોલ અહીંયા આવશે OH, અહીંયા OH અને અહીંયા હાઇડ્રોક્સી OH. આને કહેવામાં આવે છે ફ્લોરોગ્લુસિનોલ વત્તા શું આવશે? પ્રોટોકેટેચુઇક એસિડ (3,4-dihydroxy benzoic acid) આ છે પ્રોટોકેટેચુઇક એસિડ. ખાતા નથી ચોકથી
प्रोटो कीटेट्रिक एसिड आ बे निपज मळे फ्लोरो ग्लुसिनोल आ निपजथी आपणे कही सकीए तेथी साइनिडीन क्लोराइडનું બંધારણ નીચે પ્રમાણે હોવું જોઈએ। તેથી સાઇનિડીન ક્લોરાઇડનું બંધારણ अथवा બંધારણીય सूत्र नीचे प्रमाणे होवुं जोईए। બંધારણ લખીએ आ छे साइनिडीन क्लोराइड हवे मुद्दा नंबर ई साइनिडीन क्लोराइड नो आ બંધારણ तेना संश्लेषण द्वारा साबित थाय छे। तो हवे आपणे जोईए एनुं संश्लेषण। साइनिडीन क्लोराइड नो संश्लेषण पूछे रॉबिन्सन एट आल नु संश्लेषण 1928 रॉबिन्सन नु संश्लेषण 1920 આપણે એનું જે ઇન્ટરમીડિયેટ છે આપણે બનાવતા નથી ડાયરેક્ટ આપણે લેશે 2 બેન્ઝોલ तो तबक्का वधी जाए।
અહીંયા OH હોય, અહીંયા OH હોય, અહીંયા OH હોય, તો એને કહેવામાં આવે છે ફ્લોરોગ્લિસિનોલ. બરાબર. ને પછી ફ્લોરોગ્લિસિનોલનું ફોર્મ્યુલેશન પ્રક્રિયા કરવાનું છે ગટરમેન પ્રક્રિયાથી. આ HO અહીંયા OH આવે અને અહીંયા OH આવે. એટલે પહેલાં શું કરવાનું છે, ગટરમેન પ્રક્રિયા એટલે ફોર્મ્યુલેશન પ્રક્રિયા થાય, એમાં CHO આવે અને પછી બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાનું. તો અહીંયા આવશે OCOPH એટલે ફિનાઇલ માટે. અને અહીંયા છે ફોર્માઇલ સમૂહ આવે કાર્બાલ્ડિહાઇડ CHO. આને કહેવામાં આવે છે, આ છે 1, આ છે 2. તો 2 બેન્ઝોઇલ આ છે ગ્લિસનાલ ગ્લુસિનાલ્ડિહાઇડ આ છે ડાયરેક્ટ આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે. અને વિસ્થાપિત એસિટોફિનોલ લઈ શકીએ, યા એમાં મિથોક્સિક ગ્રુપ હોય અથવા એસિટાઇલ સમૂહ હોય, વત્તા OCCH2OAC આપણે લઈએ છીએ એસિટાઇલ. નાને બી આપણે બનાવી શકીએ, એના માટે કેટોકોલ લેવાનું છે. તો આના માટે આ અહીંયા OH હોય તો એને કહેવાય કેટેસોલ. પછી એને પ્રક્રિયા કરવાનું છે ક્લોરો એસિટિક એસિડ, એટલે આ આવશે OCCH2Cl. પછી એનું આ બધા OH હોય એનું એસિટાઇલેશન કરવાનું છે ને સોડિયમ એસિટેટ સાથે પ્રક્રિયા કરવાનું છે, એટલે આ એસિટાઇલ સમૂહ આવે. તો આ છે છેલ્લા કાર્બન, એટલે શું આવશે ઓમેગા 3NF4. આ છે 3NF4 ટ્રાય એસિટોક્સી કોને કહેવાય, OCOCH3 એસિટોક્સી. અગાઉ કીધું છે અહીંયા મિથાઇલ પણ લઈ શકીએ. આ વિકલ્પ આ છે એસિટોક્સી અને આ છે C6H5 CO અને CH3. આનો કહેવાય એસિટોફિનોલ. અને ઇથાઇલ એસિટેટ અને HCl વાયુની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. તો ઇથાઇલ એસિટેટ આપણે લખી શકીએ CH3OET. તો આ છે ઇથાઇલ એસિટેટ. આ છે ઇથાઇલ એસિટેટ અને શોર્ટમાં લખીએ છીએ એને HCl વાયુની હાજરીમાં આ પ્રક્રિયા કરવાનું છે. તો એક પ્રકારના શું થશે, ચક્રીયકરણ થાય. ચક્રીયકરણમાં આમાંથી એક હાઇડ્રોજન, આમાંથી બે હાઇડ્રોજન H2O, આમાંથી હાઇડ્રોજન, આમાંથી ઓક્સિજન અને એક હાઇડ્રોજન છે આમાંથી દૂર થાય, એમાંથી બે H2O દૂર થશે. H2O ચક્રીયકરણ થશે. ચક્રીયકરણ થાય. આ સમૂહ છે એમને રહેશે COPH અને કહેવાય બેન્ઝોઇલ સમૂહ. અહીંયા છે HO ને અહીંયા આવશે અહીંયા
डबल बॉन्ड Cl माइनस અહીંયા આવશે OAC અને આ OAC. તો આ આપણને મળશે એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડ પણ એટલે અહીંયા આવશે CH2OAC. આ છે OAC બરાબર. તો આ મળે આ વ્યુત્પન્ન મળશે તો આ મળે સાયનિડિન ક્લોરાઇડ નું વ્યુત્પન્ન પછી એનું જળ વિભાજન કરવાનું છે. જળ વિભાજન કેવેચની હાજરીમાં આમાંથી IAC એના દૂર થાય એટલે માઇનસ 3 એસિટિક એસિડ માઇનસ બેન્ઝોઇક એસિડ માઇનસ KCl. ને કુલ કેટલા વપરાશે 4H2O. ને તમારે આ ડાયરેક્ટ બે તબક્કામાં ન લખો એમાંથી મળે O. અહીંયાથી બંધ થશે, અહીંયાથી બંધ તૂટશે જળ વિભાજનના પાયવન ચક્ર. અહીંયા જે છે એમને લે ડબલ બોન્ડ CO અહીંયા આવશે ડબલ બોન્ડ OH અહીંયા NO. પછી એને HCl સાથે પ્રક્રિયા કરવાનું છે. HCl સાથે કરીએ તો પાછું ચક્રીયકરણ થાય. તો આ O અને આ હાઇડ્રોજન એટલે માઇનસ H2O ના છે સાયનિડિન ક્લોરાઇડ. તબક્કા ન વધારવું હોય તો શું કરીએ, અહીંયા એક કેવેચ સાથે જળ વિભાજન, બીજું છે HCl સાથે. અહીંયા આવશે માઇનસ 3 એસિટિક એસિડ માઇનસ EHCOOH માઇનસ KCl એટલા 4H2O. નહીં આવશે માઇનસ H2O. ડાયરેક્ટ આપણે લખી શકીએ.
હવે બાકીના જે મુદ્દા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સાયનિન ક્લોરાઇડનું હજી 2 મુદ્દા બાકી છે, પછી એનું સંશ્લેષનથી એનું બંધારણ પુરવાર કરશો. ત્યાં સુધી આવજો.